અમીરગઢમાં છેલ્લા 15 વર્ષથી દૂષિત પાણી લોકોના ઘરોમાં આવે છે। જો કે આ સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા 96 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી અને ગામમાં પાઇપલાઇન પણ પાથરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પાઇપલાઇનમાં પાણી સપ્લાય કરવામાં આવ્યું ન હોવાથી ગામ લોકો આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। ભોપાલમાં દૂષિત પાણી પીવાથી કેટલાક લોકોના મોત થયા હતા। ત્યારબાદ ગુજરાતના ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી લોકોનું આરોગ્ય કથળ્યું હતું અને આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વસવાટ કરતા લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। કહેવાય છે કે અમીરગઢમાં સરકાર દ્વારા વર્ષ 2012માં વાસ્મો યોજના હેઠળ અંદાજે 96 લાખના ખર્ચે શુદ્ધ પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ આ પાઇપલાઇનમાં પાણી સપ્લાય કરવામાં આવ્યું ન હોવાથી આજે આ લોકોની લાખોની ગ્રાન્ટ એળે ગઈ હોવાનો પ્રજા આક્ષેપ કરી રહી છે। તો બીજી બાજુ ગામના મોટા ભાગના વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાથી લોકો હેરાન પરેશાન છે। જોકે સ્થાનિક પંચાયત, આરોગ્ય તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી નિરાકરણ આવ્યું નથી। अमीरगढ़ गांव में सन 2012 से वास्मो की पाइपलाइन चालू है, लेकिन सप्लाई चालू नहीं किया गया और पुरानी पाइप चालू है, उसमें वो गंदा पानी आने की समस्या है। जो वो हम उसका निराकरण करते हैं, हल लाते हैं, लेकिन वो कहीं से ठीक होती है तो कहीं वापस गंदा चालू हो जाता है पानी। इसका समाधान अभी न तो प्रशासन के पास में है और न अभी इसका कोई समस्या का समाधान निकला नहीं है, लेकिन हम इससे प्रयास करते रहते हैं कि ये समस्या का समाधान आवे। હું અમીરગઢ, ગુજરાત, બનાસકાંઠા, અમીરગઢ તાલુકો કેટલાય સમયથી રજૂઆત કરતા છતાંય ગ્રુપ ગ્રામ પંચાયતનું જે પાણી આવે છે પીવાનું દૂષિત, કેટલાય સમયથી રજૂઆત કરેલી છે મૌખિકમાં, લેખિતમાં, આરોગ્ય વિભાગમાં, પંચાયત વિભાગમાં, પણ હજી સુધી એનો કોઈ નિરાકરણ આવ્યું નથી। અગાઉ ભોપાલની અંદર આ દૂષિત પાણી પીવાથી કઈ લોકોના મૃત્યુ થયા હતા, જે રીતે કે અમુક જગ્યાએ તો કોલેરા રોગચાળો પણ નીકળ્યો હતો, એમાં પણ કઈ લોકોને બીમારીઓથી તકલીફો વેઠવી પડી હતી। તો આવું અમારા અમીરગઢની અંદર કેટલાય સમયથી ચાલી રહ્યું છે। તો અમીરગઢના જે બી તંત્રો, પાણી પુરવઠા વિભાગ, પંચાયત, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગને ખાસ નમ્ર અપીલ કે આના ઉપર ધ્યાન દોરે અને આ પાણીને શુદ્ધ। આ સમાચાર પર વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અમીરગઢથી ભવર મીણા। શ્રી ભવર, શું છે સમગ્ર મામલો, વિસ્તારથી જણાવજો। પ્રોપરની વાત કરવામાં આવે તો અમીરગઢ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પીવાનું પાણી છોડવામાં આવે છે, જે છેલ્લા 15 વર્ષથી પાણી દૂષિત આવે છે એવું લોકોનું કહેવું છે। જો કે આ અંગે સરકાર દ્વારા 96 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી અને વાસ્મો યોજના તળે ગામની અંદર પાઇપો પાથરવામાં આવી હતી, લેકિન આ પાણીને પાઇપોમાં હજુ સુધી પાણી છોડવામાં ન આવવાના કારણે આજે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। શ્રી ભવર, સમગ્ર મામલે તંત્ર દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, કે કાર્યવાહી કરી છે ખરી? જી પ્રેરણા, આ બાબતે સ્થાનિક પંચાયત દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, ત્યારે પંચાયત દ્વારા જે તે જગ્યા ઉપર જઈને સ્થળ ચકાસણી કરીને પાઇપો ખોદીને પાછી નવી પાઇપો નાખીને પાણી શુદ્ધ કરવાની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી વાસ્મોની પાઇપો જે વર્ષ 2012 ની અંદર નાખવામાં આવી હતી એ હજુ સુધી ચાલુ કરવામાં નહીં આવી। એનું કારણ એ થાય છે કે એ 15 વર્ષ પછી એ પાઇપો આજે અંદર સડી ગયેલી હશે અને એ પાઇપની જગ્યા ઉપર કંઈક નવું આયોજન કરવામાં સરકાર દ્વારા આવે તો લોકોને શુદ્ધ પાણી મળી શકે છે। જી, આ સમગ્ર મામલે સ્થાનિકોની શું માંગ ઉઠી છે? સ્થાનિક લોકોનું એ કહેવું છે કે અમને શુદ્ધ પાણી મળે, અમે પાણી વેરો ભરીએ છીએ, પંચાયતને તમામ ટેક્સ ભરીએ છીએ, તો અમને શુદ્ધ પાણી કેમ નથી મળતું? અમે રજૂઆત કરી થાકી ગયા છીએ, હજી સુધી એનો કોઈ નિરાકરણ આવતું નથી। આ બાબતે સ્થાનિક પંચાયત પણ વિમર્શનમાં મુકાઈ ગઈ છે કે કઈ રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવો। જો કે સ્થાનિક પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા
ઉચ્ચ કક્ષાએ જિલ્લામાં પણ આ બાબતે ધ્યાન દોરેલું છે, પણ હજુ સુધી આ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. જી ધન્યવાદ ભવર માહિતી બદલ. તમે જોઈ શકો છો કે અમીરગઢમાં 15 વર્ષથી દૂષિત પાણીનો પ્રશ્ન યથાવત રહ્યો છે. શુદ્ધ પાણી માટે ફાળવાયેલી 96 લાખની ગ્રાન્ટ નિષ્ફળ ગઈ છે. પાઇપલાઇન હોવા છતાં પાણી સપ્લાય શરૂ ન થયો.